નમસ્કાર મિત્રો, વિદેશ રાઠવા વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું વિદેશ રાઠવા. હાલમાં અમે ફોર વ્હીલરમાં અમારી સફર પર નીકળી ગયા છીએ અને જઈ રહ્યા છીએ સારંગપુર તરફ. રસ્તામાં તમને સુંદર નજારા, રસ્તાની માહિતી અને સફરની દરેક ખાસ ક્ષણ બતાવીશું. મિત્રો જુઓ, કેટલો સુંદર રસ્તો અને આસપાસનું કુદરતી વાતાવરણ. આવી જ સુંદર જગ્યાઓની સફર માટે વિદેશ રાઠવા વ્લોગ સાથે જોડાયેલા રહે. अरे सौ बोलू तो सारंगपुर बोलू हनुमानजी। अरे सौ बोलू तो सारंगपुर बोलू हनुमानजी। ये हमारे सत्संग ना ये हमारे सत्संग ना कुल में हनुमान कष्ट धन हनुमान कुल में हनुमान छे। અરે મિત્ર, સફર લાંબી હોય એટલે વચ્ચે ચા તો બને જ, અને ચા સાથે ગરમા ગરમ ગાંઠિયા મળી જાય એટલે વાત જ કંઈક અલગ છે. પહેલાં થોડો નાસ્તો કરી લઈએ, પછી સીધા સારંગપુર હનુમાન દાદાના દર્શન કરવા નીકળી જશું. મિત્રો, હાલમાં અમે રસ્તામાં થોડા સમય માટે રોકાયા છીએ. સફર લાંબી હોય તો ગાડીમાં પણ એનર્જી જોઈએ અને આપણામાં પણ, એટલે પહેલાં સીએનજી ભરાવી લઈએ, પછી આગળની સફર શરૂ કરીએ. મિત્રો, હાલમાં મંદિરમાં આરતી ચાલી રહી છે. જે તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા છે. આખું વાતાવરણ ભક્તિમય બની ગયું છે. દરેકના ચહેરા પર શ્રદ્ધા અને ભક્તિનો ભાવ જોવા મળે છે. અમે પણ હનુમાન દાદાના દર્શન અને આરતીનો લાભ લઈએ છીએ. મંદિરની પવિત્રતાનું માન રાખીને અમે શક્ય તેટલું દ્રશ્ય તમને બતાવી રહ્યા છીએ. જય કષ્ટભંજન દેવ, હનુમાનજી દાદા.